અમદાવાદનો આ સૌથી ચર્ચાસ્પદ બનેલો સુભાષ બ્રિજ અને આ સુભાષ બ્રિજના ડિમોલિશનને લઈને આજે મહત્વનો નિર્ણય જે લેવાનો હતો એ નિર્ણય લેવાઈ ગયો છે. તો સુભાષ બ્રિજ ડેમેજ થયા બાદ તેના તમામ સ્પાન તોડી નાખવામાં આવશે અને નવો બ્રિજ બનાવવાનો. પરંતુ બ્રિજ ખૂબ જ જૂનો હોવાથી ગડર સાથે સ્પાનમાં પણ તિરાડ જોવા મળી અને પિલર ખૂબ જ જૂના થઈ ગયા હોવાથી તેને પણ તોડીને નવા બનાવવા જોઈએ તેવો કન્સલ્ટન્ટનો અભિપ્રાય એ આપ્યો અને જેના કારણે પિલરનું પણ હવે ડિમોલિશન કરવામાં આવશે. આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અધિકારીઓ સાથે બેઠક થઈ અને બ્રિજનું ડિમોલિશન કઈ રીતે કરવું તેને લઈને નિર્ણય લેવાઈ ગયો છે. હવે બ્રિજમાં તિરાડો, ડ્રોન, આ 6 મહિના પહેલા એએમસીએ કહ્યું હતું કે સુભાષ બ્રિજમાં તિરાડો છે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. ડ્રોન સર્વે થશે, ડ્રોન પણ ઉડાડ્યું, નિષ્ણાતો તપાસ કરશે, રિપેરિંગ કરીને બ્રિજને ફરી સુરક્ષિત બનાવવામાં આવશે. આ બધી જ વાતો થઈ, પરંતુ આજે એ જ એએમસી હવે આખો નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરવા એ કરી દીધી છે. હવે સવાલ અહીંયા એ છે કે જો બ્રિજ એટલો જર્જરિત હતો કે આખો નવો બનાવવો પડે તો 6 મહિના પહેલા લોકોને કેમ કહેવામાં આવ્યું કે માત્ર રિપેરિંગથી કામ ચાલી જવાનું છે? આ સવાલ ખૂબ અહીંયા ચર્ચાઈ રહ્યો છે. હવે સુભાષ બ્રિજ છે શું? સુભાષ બ્રિજ એ માત્ર એક બ્રિજ નથી, એ પુલ નથી. દરરોજ હજારો લોકો માટે એ સમય બચાવતો આવવા જવા માટેનો એ જીવનનો રસ્તો. હવે ત્યારે એની ઉપયોગિતા કેવી હતી એ પણ અહીંયા જાણવું એટલું જ એ જરૂરી બની જાય છે. ત્યારે સૌથી પહેલા એ સમજીએ સુભાષ બ્રિજની ઉપયોગિતા શું હતી. તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે, ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીએ કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ સાથેનું જોડાણ કરતો આ બ્રિજ છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે. સાથોસાથ કયા કયા વિસ્તારો? શાહીબાગ છે, કાલુપુર છે, સિવિલ છે અને આ વિસ્તારો સાથે સાબરમતી, ચાંદખેડા, આ તરફ કેશવનગર, આ બધાનું જોડાણ આ બ્રિજ એ બન્યો. લાખો લોકો માટે નોકરી, વ્યવસાય અને શિક્ષણ માટેનો એ બ્રિજ આવવા જવા માટેનો ખૂબ મહત્વપૂર્ણ એ જીવનનો એક ભાગ બની ગયો હતો. ટ્રાફિક માટે પણ મહત્વપૂર્ણ એક કડી બની ગયો હતો. એરપોર્ટ તરફ જતા વાહનો માટે તો મહત્વનો માર્ગ હતો. ફટાફટ એરપોર્ટ તરફ નીકળવું હોય તો એ રસ્તેથી તમે જઈ શકતા. બંને કાંઠાના રહેણાંક અને વેપારી વિસ્તારોના સમન્વયનો જો એ સરળ માર્ગ કોઈ હોય તો એ સુભાષ બ્રિજ એ માનવામાં આવતો હતો. આ એની ઉપયોગિતા હતી અત્યાર સુધી. હવે તો એ બ્રિજ બંધ થઈ ગયો છે. હવે એ પણ જાણી લઈએ કે સુભાષ બ્રિજ કઈ સાલમાં, કયા સંજોગ, એ કઈ પરિસ્થિતિમાં બનાવવામાં આવ્યો હતો એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી છે. ત્યારે પણ આપણે સમજીએ કે ક્યારે આ સુભાષ બ્રિજ એ બન્યો. 70ના દાયકાનો એ સમય અને જ્યારે કૂદકે ને ભૂસકે અમદાવાદનો વિકાસ એ ખૂબ વધી રહ્યો હતો. એટલે કે 70ના દાયકામાં અમદાવાદ ખૂબ એ વિસ્તાર પામ્યો. હવે સાબરમતી નદી પરના પુલોની સંખ્યા એ ખૂબ ઓછી હતી. પૂર્વ અને પશ્ચિમને જોડવાના હતા. હવે આ તો ઉત્તર અમદાવાદની વાત થઈ. ઉત્તર અમદાવાદને શહેરના મુખ્ય ભાગ સાથે, એટલે આ તરફ તમે શાહીબાગ જોઈ લો, આ તરફ તમે કાલુપુર એ બાજુનો વિસ્તાર જોઈ લો, એ મુખ્ય ભાગોને, સિવિલ જોઈ લો, આ બધા મુખ્ય ભાગો સાથે જોડવો એ જરૂરી હતો. ત્યારે 1973ની એ સાલ કે જ્યારે એએમસીએ નક્કી કર્યું એ સુભાષ બ્રિજ બનાવવાનું. સુભાષ બ્રિજનું નિર્માણ શરૂ થયું. લંબાઈ હતી 453 મીટર એ બ્રિજની લંબાઈ અને 12.8 મીટર એ બ્રિજની એ પહોળાઈ. હવે તિરાડોની ખબર જ્યારે સામે આવી, ફરી પાછા આપણે વર્તમાન સમયમાં આવી જઈએ. તિરાડોની જ્યારે ખબર સામે આવી, ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. થયું શું? લોકોને લાંબો ચક્રાવો મારવા માટે મજબૂર થવું પડ્યું. લોકોએ લાંબો રૂટ લેવો પડ્યો. વધારાનો ટ્રાફિક તેમને સહન કરવો પડ્યો. વધારાનું ઈંધણ તેમને બાળવું પડ્યું. અત્યારે પણ લોકો એ કરી જ રહ્યા છે. તે સમયે એએમસીએ ડ્રોન સર્વેની વાત કરી, ડ્રોન ઉડાડ્યું હતું, સ્ટ્રક્ચરલ ઓડિટની વાત કરી, રિપેરિંગ બાદ બ્રિજ સુરક્ષિત હોવાનો વિશ્વાસ અપાવ્યો. પણ થયું શું? હવે આખી એ ઘટના એ જાણી લઈએ. 4 ડિસેમ્બરની એ તારીખ કે જ્યારે બ્રિજનો સ્પાન બેસી ગયો અને તિરાડ પડ્યાની જાણ થઈ.
હવે સાંજે 6 વાગે તરત જ જેવી જાણ થઈ, સાંજે 6 વાગે એએમસી બેરિકેડિંગ કરી અચાનક જ આખો એ બ્રિજ બંધ કરી દીધો અને એએમસી અધિકારીઓ તાત્કાલિક બ્રિજ પાસે પહોંચી ગયા તપાસ કરવા માટે. જ્યાં તિરાડો પડી હતી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિજ બંધ કરાતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. લોકો અવઢવમાં અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા હતા. જવું તો જવું ક્યાં? પોલીસ દ્વારા ટ્રાફિક દૂર કરવાની કામગીરી તરત જ યુદ્ધના ધોરણે ટ્રાફિક પોલીસે મેદાનમાં ઉતરી સાથોસાથ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે બ્રિજની તપાસ હાથ ધરી અને એએમસીએ 5 દિવસ બ્રિજ બંધનું જાહેરનામું એ બહાર પાડ્યું અને શહેરીજનોને જણાવવામાં આવ્યું કે આજથી 5 દિવસ માટે બ્રિજ બંધ રહેશે, તપાસ કરવામાં આવશે. હવે 5 ડિસેમ્બરની એ તારીખ એ પણ જોઈ લઈએ. 5 ડિસેમ્બરે શું થયું? 5 ડિસેમ્બરે એએમસીએ બ્રિજ કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું. એ બધી એજન્સીઓ બ્રિજ ઉપર ઉતરી પડી. સાથોસાથ પ્રી સ્ટ્રેસ વાયરને નુકસાન થતા સ્પાન બેસી ગયો હોવાનું સામે આવ્યું એ ઇન્સ્પેક્શનમાં. અને 3 બ્રિજ કન્સલ્ટન્ટ અને સરકારના બિલ્ડિંગ વિભાગ વચ્ચે એ આખી મીટિંગ થઈ. સાથોસાથ સ્પાન રિપેરિંગ કરવો અથવા તો પછી એને બ્રિજને તોડી પાડવો, ફરીથી નવો બનાવવો, તેની પણ ચર્ચા એ ત્યાં જ એ સ્થળ પર એ કરવામાં આવી હતી. હવે આગળનો ઘટનાક્રમ આગળ વધીએ. 6 થી 8 ડિસેમ્બરમાં શું થયું? 6 થી 8 ડિસેમ્બરની એ તારીખ કે જ્યારે બ્રિજ નિષ્ણાત દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. એ નિષ્ણાતોની ટીમને ત્યાં ઉતારવામાં આવી. આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી રૂડકી આ એજન્સીઓ ત્યાં પહોંચી અને તપાસ કરવામાં આવી. ઇન્સ્પેક્શન શરૂ થયું અને 10 થી 15 ડિસેમ્બરની એ તારીખ કે ત્યારે શું થયું? તો 10 થી 15 ડિસેમ્બરે આઈઆઈટી મુંબઈ રૂડકીની ટીમ દ્વારા તમામ પિલર અને સ્પાનનું એ ચેકિંગ કરવામાં આવ્યું અને એક સ્ટ્રક્ચરલ રિપોર્ટ પણ એ તૈયાર કરવામાં આવ્યો. હવે સવાલો પણ ઘણા થઈ રહ્યા છે કે માત્ર 6 મહિનામાં સ્થિતિ એવી કેવી બની ગઈ કે આખો બ્રિજ તોડી નવો બનાવવાનો નિર્ણય લેવો પડ્યો? શું અગાઉની તપાસ અધૂરી હતી? શું તિરાડોની ગંભીરતાનો અંદાજ ખોટો પડ્યો જે અંદાજ લગાયો હતો? અથવા તો લોકો સમક્ષ સંપૂર્ણ હકીકત જ મુકાઈ નહોતી? ત્યારે કેમ તોડી પાડવાનો નિર્ણય લેવાયો એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી છે. ત્યારે એ પણ આપણે સમજી લઈએ કે ભાઈ આ નિર્ણય તોડવાનો નિર્ણય કેમ લેવાયો. હવે બ્રિજનું જે પિલ્લર છે, પિલ્લરમાં મોટી તિરાડો એ 4 ડિસેમ્બરની તારીખ કે જ્યારે એ પિલ્લરમાં મોટી તિરાડો જોવા મળી. હવે બ્રિજ એક્સપર્ટ્સની ટીમ ત્યાં પહોંચી અને ખૂબ બારીકાઈથી ખૂબ ઝીણવટ ભર્યું એ નિરીક્ષણ તરત જ એ શરૂ કરી દેવામાં આવ્યું. સાથોસાથ એક્સપર્ટ્સની ટીમો પણ પહોંચી અને એક વિગતવાર તપાસ રિપોર્ટ એ તૈયાર કરવામાં આવ્યો અને એ તપાસ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો કે બ્રિજનું જે પિયર્સ છે એ પિયર્સનું આયુષ્ય 53 વર્ષ જેટલું થઈ ગયું છે. હવે એની મજબૂતાઈ એ જોખમી સ્તરે પહોંચી ગઈ છે. એટલે હવે કોઈ રિસ્ક લેવાય તેવું નથી. ભલે એના સ્પાનના રિપેર કરવાની તમે વાત કરતા હો પણ એ નહીં ટકે. આ રિપોર્ટ એ તૈયાર કરવામાં આવ્યો. હવે તજજ્ઞોનો એ રિપોર્ટ અને સૂચનો અને એ સૂચનોના આધારે સર્વસંમતિથી એવો નિર્ણય લેવાયો છે કે જૂના પિયર્સ અને સબસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવે અને તેના સ્થાને નવો જ બ્રિજ એ તૈયાર કરવામાં આવે. હવે બનાવવાનો ખર્ચ પણ વધવાનો છે. તો અહીંયા આપણે એ પણ સમજી લઈએ કેટલો ખર્ચ થવાનો છે રિપેરિંગ પાછળ. હવે રિપેરિંગ પાછળ તો અંદાજો એક લગાવવામાં આવ્યો હતો. એ અંદાજિત ખર્ચ હતો 236 કરોડ રૂપિયા. અંદાજિત ખર્ચ લગાવવામાં આવ્યો. હવે આખો બ્રિજ જ્યારે નવો બનાવવામાં આવશે તો સ્વાભાવિક છે ખર્ચ તો વધવાનો છે. એ ખર્ચમાં પણ વધારો થશે. સાથોસાથ બ્રિજના રિપેરિંગ માટે અગાઉ 9 મહિના લાગવાનો એ અંદાજ હતો. 9 મહિનાના ગાળામાં એ બનાવી દેવામાં આવશે. પણ હવે તો નવો બ્રિજ આખો બનાવવાનો છે જેના કારણે સમયગાળામાં પણ નોંધપાત્ર વધારો થશે. એટલે પહેલા તો 2027 કહેવામાં આવતું હતું પણ હવે તમારે રાહ જોવી પડશે કારણ કે હવે તો નવો જ બ્રિજ આખો તૈયાર કરવાનો છે. તો હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નવા પ્રોજેક્ટના કોસ્ટ, ટાઈમ, સંપૂર્ણ પ્રોજેક્ટ લાઈફ અને નવી ડિઝાઇન સહિતના તમામ ટેકનિકલ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વિશ્લેષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સુભાષ બ્રિજ બંધ હાલ પૂરતો તો એ બંધ કરી દેવામાં આવ્યો છે. કેવી અસર એ થશે એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી છે. સુભાષ બ્રિજ બંધ થવાથી શું થાય
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ સૌથી વ્યસ્ત બ્રિજ બંધ થવાથી શાહીબાગ છે, સાથોસાથ નારણપુરા છે, વાડજ વિસ્તાર છે, જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય ને અત્યારે થઈ જ રહ્યા છે. આરટીઓ સર્કલ, શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ સવારે અને સાંજે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે અને એ પણ આપણે જોઈ જ રહ્યા છીએ. વૈકલ્પિક માર્ગો પર વાહનોનું ભારણ વધી ગયું છે, જેમ કે દધીચી બ્રિજ છે, શાહીબાગ અંડરપાસ છે, બીએપીએસ મંદિર તરફના રસ્તા છે, ત્યાંથી પસાર થવું પડે. વૈકલ્પિક રસ્તાઓ પર ભારણ વધતા એ રસ્તા પર પણ ટ્રાફિક જામ સર્જાય એ સ્થિતિનું નિર્માણ થયું છે. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે, મુસાફરીનો સમય વધી ગયો છે, લોકોને લાંબો ચકરાવો મારવો પડે છે. હવે મુસાફરીનો સમય વધવાથી રોજની અવરજવર પર મોંઘી અસર થઈ છે અને એ અવરજવર મોંઘી બની ગઈ છે. હવે જેને સિવિલ અને એરપોર્ટ જવું છે તો એ તરફ જવાના મુખ્ય રૂટમાંનો આ એક રૂટ એ હતો અને હવે તો સૌથી મોટી પરેશાની લોકોને વેઠવી પડવી રહી છે. ત્યારે નવો સુભાષ બ્રિજ અમદાવાદને મળશે એ તો સારી બાબત છે, સારી વાત છે, પરંતુ તેની સાથે લોકો એક જવાબ પણ માંગે છે. જો અંતે નવો જ બ્રિજ બનાવવાનો હતો તો આ નિર્ણય 6 મહિના પહેલા કેમ ન લેવાયો? અને આ 6 મહિનાનો સમય, ખર્ચ અને મુશ્કેલી માટે જવાબદાર કોણ? છેલ્લે એટલું જ કહીશ કે સુભાષ બ્રિજનો પ્રશ્ન માત્ર પુલનો નથી, લોકોના વિશ્વાસનો પણ છે. તો હવે અમદાવાદનો સુભાષ બ્રિજ તોડવા મુદ્દે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પ્રતિક્રિયા આપી અને તેમણે કહ્યું કે સ્પાન અને પિલર નવા બનશે તો બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું થશે. પિલર અને સ્પાન બંને નવા બનશે તો બ્રિજની એ સ્ટ્રેન્થ પણ વધુ મજબૂત બનશે. વધુમાં તેમણે કહ્યું કે આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર, બ્રિજ એક્સપર્ટ પાસેથી કન્સલ્ટન્સીએ બ્રિજનો પિલર તોડવાનો અભિપ્રાય માંગ્યો હતો અને બ્રિજના પિલરમાં તિરાડો દેખાતા આ અભિપ્રાય માંગવામાં આવ્યો હતો, જેમાં તમામ લોકોએ નવો બ્રિજ બનવા પર બ્રિજનું 100 વર્ષ આયુષ્ય થવાનું કહ્યું છે. આમ એક્સપર્ટ્સના ઓપિનિયન સર્વસંમતિથી એવું છે કે જે જૂના પિયર્સ છે, જૂના જે સબસ્ટ્રક્ચર છે એને કમ્પ્લીટલી રિમૂવલ કરીને એના ઉપર બ્રિજ બનાવવામાં આવે તો લાંબા ગાળા માટે આ ખૂબ ઉત્તમ નિર્ણય હશે. એ પ્રકારનું એક ઓપિનિયન આવ્યું છે. એ ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને આરએનબી દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે.